દ્વારકાધીશને ધક્કો થાય એને પોલીસ બની પેરા કરવા પડે, નોકરી કરી આ ભક્તિની પરાકાષ્ઠા છે. ભગવાનને ખુદ આવવું પડે, ભક્તિ એવી કરવી ભગવાનને હામે ગરુડે ચડીને આવવું. અદ્ભુત આ ધરતી, અદ્ભુત આ ધરા બાપ. એટલે કીધું છે શબ્દ એક શોધુતા સહિતા નીકળે, કુઓ પદુ સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની, અજબ તાસીર છે આ ધરતીની. મહાભારત મારો ગીતા નીકળે, શબ્દ એક શોધુતા સહિતા. હજી ક્યાંક ઝપકે છે લક્ષ્મણની રેખાઓ આ ધરતીમાં. ભારતની ભૂમિ, કાઠિયાવાડની ભૂમિ, હજી ક્યાંક લક્ષ્મણની રેખાઓ ખેંચાયેલી છે આ ધરતીમાં. જ્યાંથી રાવણ જેવા હજી પિતા નીકળે, શબ્દ એક શોધુતા હજી આ ધરતીમાં માં જાનકી દરબાયેલી છે. હજી ક્યાંક આ ધરતીમાં માં સીતા દરબાયેલી. જનક જેવો જો કોઈ બળ આપે તો હજી સીતા જનક દેવો માં સીતા જમીનમાંથી નીકળે, કોઈ ઘડ આંકે તો હજી નીકળે. અજબ તાસીર છે આ ધરતીની, શબ્દ એક શોધુતા સરિતા નીકળે, કુઓ ખોદુતા સરિતા નીકળે. તાસીર જુદી છે સાહેબ આ ધરતી. એટલે બાપ ઘણા બધા પ્રસંગો, ઘણી વાતો. પુનઃ શિવ કથામાં પ્રવેશ કરીએ. નારદજી બ્રહ્માજીને પૂછે છે કે દેવાદિદેવ સતી ના પ્રસંગ પછીની ઘટના મને કહો. સુતપુરાણી કહેવાનું લાગે, સાંભળો શોકાદી રુદ્ર સંહિતા પાર્વતી નામનો ખંડ ચાલુ કરવામાં આવે છે શિવ પુરાણ. અહીંથી હિમાલયના સ્થાવર બીજો જે ભાગ છે હિમાલય, કારણ કે પાર્વતી હિમાલય હિમાલય આજનો છે ઉત્તરાખંડ, જેને અત્યારે આપણે કહીએ છીએ. એ હિમાલયના સ્થાવર અને જંગમ એ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. બહુ બધું વર્ણન છે. ફલાણું આ, ફલાણું આ, ફલાણું આ. ગંગા નદી છે, અલકનંદા જ્યાં નદી છે, યમુના પણ ત્યાંથી નીકળે છે. અનેક સિંધુ, સરસ્વતી, અનેક નદીઓ ત્યાંથી નીકળે. હિમાલયના સ્થાવર જંગમ ક્ષેત્રનું વર્ણન કરવામાં આવ્યું શિવમાં. પણ હિમાલયની પત્નીનું નામ મેનાવતી. બે પતિ પત્ની સુખેથી પેલું કરે છે. આ બધું દેવતાઓ દ્વારા સ્તવન કરવામાં આવે છે શિવાના. તાડકાસુર નામનો એક રાક્ષસ અહંકાર બચાવ્યો છે. બધા દેવતાઓને સુખેથી જીવવા નથી દેતો. હવે આ તાડકાસુરને વચન મળેલું હતું એ કોઈથી મરે નહીં. એ શિવના પુત્રથી મળે. હવે શિવ તપસ્યામાં લીન, પાર્વતી સતીના ગયા પછી તો 84,000 વર્ષો સુધી તપસ્યામાં લીન થઈ ગયા. આ બાજુ પાર્વતી નો હજી જન્મ નથી થયો. ક્યાં બધું ભેગું કરવું? એટલે દેવતાઓ શિવાના શરણે આવ્યા છે, સ્તવન કર્યું છે, સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. એવી ભાગવતની અંદર આ બધું વર્ણન બતાવવામાં આવે છે. એવી ભાગવતની કથા થાય એની અંદર આ બધું ગોઠવી દીધું, પૂછવી ના ભાગવતમાં આવે. ટૂંકમાં મેનાથી મેનાકનો જન્મ થયો. દેવી શિવાનું મેનાવતીના ગર્ભમાં પ્રવેશ. દેવતાઓ દ્વારા સ્તવન કરવામાં આવે છે, સ્તુતિ કરવામાં આવે છે, આરાધનાઓ કરવામાં આવે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્કૃતા નમસ્તે શ્રી નમસ્તે શ્રી નમસ્તે મંગલાકારિણી કાળી કલ્યાણી મા ચામુંડા વિચ્ચે હે નમો નમઃ. દેવતાઓ દ્વારા ભગવતીનું સ્તોત્ર કરવામાં આવ્યું છે. શિવાના વધામણા કરવામાં આવ્યા છે. એમને ખબર છે કે આ જન્મ છે તો તાડકાસુર મળશે.
કાળક્રમે 9 માસ પછી દેવી શિવાનો પાર્વતી રૂપે પ્રાગટ્ય થઈ. ધીરે ધીરે હિમાલયની ગોદમાં મકનાવતીની ગોદમાં પાર્વતી મોટી થાય છે. નારદજી આવે છે એક દિવસ ફરતા ફરતા હિમાલયના પાર્વતી મુનિવર બોલાયા, મારી દીકરીઓ મોટી થઈ ગઈ, મારો પુત્ર મોટો થઈ ગયો, તમે એનો આમ હાથ ધોઈને થોડું કરો ને કેવો એને મળશે. માતા પિતાને એક જ હોય, દીકરી હોય ને એટલે એને કેવું મળશે એટલું ફેંકો ન પૂછે, કેવું મળશે તમે થોડું જોવો તો. મારે છે પછી ખબર આ કોણ છે, શું કામ આવતા છે, લાવો જોઈ લીધી. નારદજી જોઈને બેક વાકે છે, ઉયું તો કહેવાય નહીં એટલે કે છે. અને પતિ મળે છે ભાઈ શમશાનમાં કરશે તો કયા મા બાપને ગમે શમશાન, બંગલો હોય રાજકોટમાં સારો મુંબઈમાં તો મજા આવે ને, શમશાનમાં જતો હોય બેઠા બેઠા ધંધો બંધો કઈ નથી. આવો જમાય પૈસા વાળું ના ના કપડા કપડા કઈ પહેરે નહીં, ધોબોથી લગાડતો હોય ઘરેણા જેવું કઈ પહેરે બીટી બીટી હાલ નાક રાખી ક્યાંય સાફ હોય વીસ વર્ષ મારા પુત્રીને અમારે આવું હિમાલયની દીકરીને હલકું જોવા ગળામાં હરાવ ધંધો બંધો એ કઈ ન કરતો તો કે નામ કુટુંબ ખાનદાન આમ બધું જમીન જાગીરી એવું કઈ એને કે ન હોય, મા બાપ છે ને ન હોય એને આગળ પાછળ અનાથ છે એને એવું કઈ મા બાપ એવું કઈ એને ન હોય, એકલા રહે કઈ કુટુંબ પરિવાર એવું કઈ છે નહીં. 4-5 ભૂત આટા મારતા હોય એક બળા દેશે નથી ઈ બસ એનું કુટુંબ માં મેના વચ્ચે નાસ્તો કર્યો આવો પણ દીકરી ભાઈ નારદ કે આ હે લખાયેલો આવો આવો જ મળે ખબર કહેતા નથી કે મહાદેવ આવે પણ એ કે બેના વચ્ચે રગવા લાગ્યા મારી દીકરી આવું અને લાડ મારે કે આમાં લેખવા મેં ન ભરાય એવું ઈ જ મળે છે એમાં કોણ બધું લખાઈ ગયું. નારદ કે તમે ડરોમાં ભગવાન શિવ સાથેના વિવાહ મહાદેવ દેવાથી દેવ છે એને મા બાપ ન હોય તો આદિ અનાદિ દેવ તમારી દીકરી જગદંબા થાય એનાથી જે દીકરો થાય છે દેવતાઓને ત્રાસમાંથી માં મેનાવતી હરખનો છે તો વાંધો નહીં. નારદ આશ્વાસન આપવાનું ટૂંકમાં પાર્વતી મોટી શિવ ભક્ત છે, શિવને પામવા માટે પાર્વતીની તપસ્યા કરે છે. હિમાલયના ક્ષેત્રમાં આવીને કૈલાસ ક્ષેત્રમાં ઘોર તપસ્યા પાંદડા ખાઈ સતી શિવને પામવા માટે ઉદ્યોગ કરે છે, પુરુષાર્થ કરે છે. શિવ પણ પોતે ગૌમુખ ક્ષેત્ર જે આજનું કહેવાય હિમાલયનું ત્યાં તપસ્યા કરવા એ જ ક્ષેત્રમાં જે પાર્વતી પણ તપસ્યા કરે છે. હિમાલયને ખબર પડે છે કે મારા ભાવિ જમાઈ ભગવાન શિવ આયા પધાર્યા ગૌમુખમાં એટલે ફળ ફૂલ ફ્રૂટ લઈને આવ્યા છે, વંદન કર્યા છે, અર્ચન કર્યું કે ભાઈ તમે આવ્યા છો મારા ક્ષેત્રમાં તો હું તમને મારે સેવામાં મોકલવું, હું મારી દીકરી પાર્વતીને તમારી સેવા મોકલવા માંગુ. શિવ મના કરે મારે હું ભાઈ તપસ્વી માણસ મને થોડું વિઘ્ન પડે બહુ બધા આવે તો શિવ મનાઈ કરે. એક સમયની વાત છે, પાર્વતીજી ત્યાંથી ધ્યાન કરતા કરતા નીકળ્યા, શિવજી બેઠા પ્રણામ કર્યા.
જેને પામવા માટે પ્રયત્ન કરતા હતા એ જ ધામ આવ્યા. પાર્વતીજી અને શિવજીનો એક દાર્શનિક સંવાદ ઘટાડવામાં આવ્યો. સંવાદ થાય. પાર્વતી અનેક પ્રશ્નો વાતો પૂછે છે, ભગવાન શિવ એને ઉત્તર આપે. ઘણી બધી વાતો જે આપણે આગળ જોઈ એ બધી એને અનુરૂપ જીવન લક્ષ્ય અનેક પ્રશ્નો પાર્વતીજી અહીં કરવા માંડ્યા. મહાદેવ જવાબ આપ્યો. ટૂંકમાં દાર્શનિક સંવાદ થયો. આ બધું તારકાસુરનો હાહાકાર વધી ગયો છે. દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્મલોકમાં કહ્યું હવે કઈક કરો ને, તો પાર્વતી મોટા થયા છે, હવે એનું જલ્દીથી વિવાહ કરો તો કઈક કુમાર કાર્તિકેયનો જન્મ થાય. દેવતાઓ વિનંતી કરવા બ્રહ્માજી તમે સમજાવો શિવજી, અમારું તો કઈ માને નહીં, તો ગોળી થઈ તો શિવજી કેવા લાગ્યા. બ્રહ્માજી કે હું જાઉં છું શિવલોક. આવ્યા છે, સમજાવે છે કે મહાદેવ આવી આવી રીતના વાત છે, આ પાર્વતીનું પાણી ગ્રહણ કરો, સુખેથી કરો. મહાદેવ કે મારે એવી રીતના તરત આ ન પડે, મારે જોવું પડે આમે એમની રજા છે કે નહીં, પાર્વતી બધું આપણે જાણવું પડે. એમ કરીને મહાદેવ તપસ્યામાં બેસી ગયા. મહાદેવ માનતા નથી. ઉપાધિ કે ભાઈ હવે આ મહાદેવ માનતા નથી, ના પાડે. ઘણો સમય વીતી ગયો. મહાદેવની તપસ્યા ભંગ હોય તો તપસ્યામાં પછી રામ રામ પાછા દેવતા બ્રહ્માજી પાસે આવ્યા છે. આ મહાદેવની તપસ્યા ભંગ કરે ને, લગ્ન કરાવો જલ્દી. આ જાગે નહીં તો અમારે શું હવે કરવાનું? આ તારકાસુરનો ઇન્દ્રને ફરિયાદ કરી, તમે દેવતાઓના રાજા છો, તમે કઈક કરો. આ મહાદેવ સમાધિમાંથી જાગે તો કઈક આપણે સમજાવ્યું. ઇન્દ્ર કેવાય એવી રીતના તેની સમાધિ ભંગ ન થાય. કામદેવ નું સ્મરણ કરે છે ઇન્દ્ર. કામદેવ ને રતિ આવે છે, બોલો દેવ તમે કૈલાસ ક્ષેત્રમાં જાઓ અને શિવની સમાધિ ભંગ કરાવો. કામ અને રતિ શિવ જ્યાં તપસ્યા કરતા હતા ત્યાં આવ્યા. શિવ તપસ્યામાં કામદેવ અનેક ટૂંકમાં કથા બહુ લાંબી છે. કામદેવ અનેક બાણો છોડે છે શિવની તપસ્યા ભંગ કરવા માટે. જાતના પુષ્પો, જાતના અત્તરો, જાતના બધા પ્રયત્નો કરે છે શિવની સમાધિ ભંગ થાય. અંતે હૃદયમાં બાણ મારે છે. ફટ શિવની ત્રીજું નેત્ર ખુલી જાય. કોનું આ દુસ્સાહસ છે? કોણ એવો છે કે શિવની સમાધિ ભંગ કરવા? એવો કોણ પુરુષ છે? આ સૃષ્ટિમાં એવો કોઈ પુરુષ નથી કે શિવની સમાધિ જોયું તો કામ તારી આજે ખેર નથી. ત્રીજું નેત્ર ખુલ્યું છે અને કામ બળબડ 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 કરતો કથા લાંબી છે. કાળ કામદેવને ભસ્મીભૂત કરીને હું મહાદેવ છું દેવા દીધી. મારી તપસ્યામાં લીન કરનારનો જીવ તો ન રહેવાનો. કામ ભસ્મ છે. એની પત્ની રતિ આવી છે કે ભાઈ દેવ મારો શું હું વિધવા થઈ. એને તો ઇન્દ્રએ કીધું એટલે આવ્યા તો. અને કામ વગર જગત કેમ ચાલશે? આગળ સૃષ્ટિ કેમ ચાલે? બ્રહ્માજી પણ આવ્યા છે, ઇન્દ્ર આવ્યા, કહેવાને લાગ્યા કે દેવ આ તમને જગાડવા માટે આપેલું હતું. કામને એમાં કઈ વાત નથી. ભગવાન શિવ આશીર્વાદ આપે છે, કાંઈ વાંધો નહીં, કામનું પુનઃ સજીવન કરું છું. તને પતિ રૂપે દ્વાપર યુગમાં પ્રદ્યુમ્ન રૂપે ભગવાન કૃષ્ણના પુત્ર બનશે. એ રૂપે તને પુનઃ એનું શરીર પ્રાપ્ત થાય. કામ કરી મળતું. પ્રદ્યુમ્નજી જે કૃષ્ણના પુત્ર હતા એ કામનો અવતાર હતા. અને રતિ છે એ બાણાસુરની દીકરી ઉષા બની.
ત્યાં આખો ભાગવતમાં બાણાસુરની કથામાં આપણો વર્ણન છે પાછળ. ટૂંકમાં ભગવાન શિવ કામને પતિને રજા આપે છે, વરદાન આપે છે, વચન આપે છે. શિવને ખબર પડી ગઈ કે આ દેવતાઓનું શ્રાપ હોય આ બધા. એ બોલો હું આ તમને જગાડી શું કરવાનું? તમે પાર્વતીનું પાણી ગ્રહણ કરો, લગ્ન કરો બાપ. તો ભાઈ હવે અમારે તારકાસુરનો પ્રાણ નથી. આ બાજુ પાર્વતીજી ઘોર તપસ્યા કરે છે શિવને પામવા માટે. શિવને વિવાહનો અનુરોધ કરવામાં આવ્યો છે. દેવતા શિવ કે ભાઈ પાર્વતી કહેતા હોય તો મને કઈ વાંધો નથી. શિવ વિવાહના દોષ પણ બતાડે છે કે આમ તો વિવાહ ન કરી સારું, આમ પછી શું છે લગ્નમાં કે પછી બધું નવું ચોખાલ બધું લાવવું પડે. આપણા હિમાલયમાં પ્રાઇમરી પ્રેમ કાંઈ હોય નહીં, વાસણ ને બધું બતાવવું હોય તો જ બતાવે. લગ્નમાંથી તો કોક બચી ગયો. મહારાષ્ટ્રની અંદર સ્વામી સમોર રામદાસ છે. વિશ્વમાં સૌથી મોટો ધર્મ ક્રિશ્ચિયન છે. એમ ગુજરાતની અંદર સૌથી મોટો સંપ્રદાય કયો? આ કોઈ ન ખબર હોય તો ગમે કથા સાચી. મને ચિંતન અભ્યાસ પુસ્તકમાં હોય ગૂગલમાં આવે અમુક ઘણી બધી વાતો એનો અભ્યાસ કરું છું. સૌથી મોટો સંપ્રદાય ને ધર્મ હોય વારકરી સંપ્રદાય. મહારાષ્ટ્રની અંદર વારકરી સંપ્રદાય. જ્ઞાનદેવ જેને આપણે કહીએ છીએ, જેને જ્ઞાનેશ્વરી ગીતા લખી છે, સંત જ્ઞાનેશ્વર આલંદીમાં એની સમાધિ પૂના પામે. ગુજરાતનો જલારામ આશ્રમ એના ભાઈ નિવૃત્તિનાથ, એના ભાઈ સોપાનદેવ, એની બેન મુક્તાતા. આ જ્ઞાનદેવે જ્ઞાનેશ્વરી ગીતા લખી, એમાંથી આપણો સંપ્રદાય શરૂ થયો. જ્ઞાનેશ્વર કોણ? 24 વર્ષના હતા. એની સમાધિ છે, જીવતા સમાધિ છે. આલંદીમાં રહેતા પૂના પાસે 24 વર્ષનો જ્ઞાનદેવ ને 1400 વર્ષનો ચાંગદેવ મહાન યોગી હતો. એને એમ છે કે જ્ઞાનદેવ કોણ છે? સંત જ્ઞાનેશ્વર કે છે મારાથી મોટો કોણ? શિરડીની બાજુમાં ચાંગદેવ તપઈ જ રહેતો, એનું નગર હતું, પ્રતિષ્ઠા કરતો. મહાન યોગી, બધી વિદ્યાઓમાં પારંગત. કે કાઢો હાલો આપણે જાવું છે, જ્ઞાનદેવને મળવા મારે જાવું છે. સિંહ કાઢ્યો, સિંહનું આહવાન કર્યું, સિંહમાં ભેટી લાવ્યો. રોગ જ્ઞાન બધું જીતી લીધું. સિંહે મને જાનવરે કાઢી ન કર્યો. 1400 વર્ષનો જ્ઞાન ચાંગદેવ. ચાંગદેવની સમાધિના અમે દર્શન કર્યો. નદી કિનારે ગોતવું પડે એવું બધું. જ્ઞાનેશ્વરની સમાધિ તો વિશ્વ પ્રસિદ્ધ છે આલંદીની. ટૂંકમાં 1400 વર્ષનો ચાંગદેવ સિંહ ઉપર બેહીને આવ્યો આલંદીમાં. ઓકે કીધું જ્ઞાનદેવને, ચાંગદેવ આવે સિંહ ઉપર લાવ લેશના. એમ નિવૃત્તિનાથ, સોપાનદેવ, મુક્તાતા અને ચારે ભાઈ બહેન જ્ઞાનેશ્વર ઓટલા ઉપર બેઠા હતા. લાંબો ઓટલો દીવાલ એના ઉપર બેઠા હતા. એને કીધું એ સિંહ ઉપર આવે છે, આપણે આવો ઓટલાને કીધું ભાઈ ઇતિહાસ જોવાશે. એ ઓટલો એની થઈ જાય, પ્રસાદીનો ઓટલો છે, એના દર્શન કરે બધા. ઓટલો હાલવા મળ્યો આવ્યા છે. અને શિવ અને પાર્વતીના વિવાહનું વાત કરવામાં આવે. બ્રહ્મદેવ, ઇન્દ્ર, બધા દેવતાઓ હિમાલય ને વેનાવતી પાસે આવ્યા છે. હવે તમે સત્વરે પેલું ન કરો, શિવ પાર્વતીના વિવાહની તૈયારી કરો. એટલે હિમાલય કહે છે કે અમને તો કઈ વાંધો નથી, તમે મુહૂર્ત કાઢો, કારણ કે મારી એકની એક દીકરી છે. એટલે મારે ધામધૂમથી બધા દેવતાઓની હાજરીમાં મારે લગ્ન કરવા છે. કાંઈ વાંધો નહીં. પાછા શિવજી પાસે આવ્યા છે કે ભાઈ આવી રીતના બધું નક્કી થઈ ગયું છે, તો હવે શું કરવું?
તમે એક વખત હજી પાર્વતીની પરીક્ષા કરેલો ભાવ તો હાથ જ એટલે સપ્ત ઋષિ આવ્યા છે પાર્વતી જ્યાં પરીક્ષા કરી છે વિષ બદલી આવ્યા કે શિવ તો આવા છે શિવ એને યાર ન કરાય સમજાવે તો કે ના મારે તો શિવ પાર્વતી એકમાં બે નથી થતા સપ્ત ઋષિને ખબર પડી ગઈ કે આ પાર્વતીનો ભાવ આપણો પ્રેમ થતો શિવ પણ પાછા જટિલ બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે માં મેનાવતી હિમાલય દોષ બતાડે કે ભાઈ શિવ તો આવો છે સેવા છે પણ માં મેનાવતી હિમાલય પણ માનતા નથી આમ અનેક પ્રકારે ટૂંકમાં પરીક્ષાઓ કરવામાં આવી એમનો શિવ પાર્વતીનો વિવાદ શિવ દ્વારા પાર્વતી પાસે પણ જઈને સંવાદ કરવામાં આવે ત્યાં પણ ચિંતા કરે છે ગીતા આમ છે એમ છે રૂપ બદલી બ્રાહ્મણનું રૂપ લે ત્યાં પણ સતી શિવ પાર્વતી એકમાં બે નથી થતા ટૂંકમાં ખૂબ બધી પરીક્ષાઓ પછી શિવને એમ થયું કે ના પાર્વતી નો પ્રેમ બરોબર છે ને એની તપસ્યા સાચી છે હવે કરો હિમાલય કે હવે કંકોત્રીઓ છપાવો રૂડા મંગળિયા નગર વસાવો મંડપ રોપાવો માણેક રોપાણા છે પત્રિકાઓમાં દેવતાઓને મોકલવામાં આવી છે વિશ્વકર્માને આદેશ કરવામાં આવ્યો છે તો ભગવાન શિવના લગ્ન છે એક અદ્ભુત નગરીની એક અદ્ભુત ચોરી મંડપની રચના કરવામાં આવી છે હિમાલયની અંદર અને રંગે ચંગે શિવ વિવાહની બાપ તૈયારી થઈ ગઈ વિશ્વકર્મા એક એવો મંડપ રચ્યો છે દેવતાઓને એમ કે હવે મજા આવશે દેવતાએ નવા નવા કપડા બધા ઓર્ડર આપી દીધો કપડાનો લગન આપણે તો એ તો કઈ પહેરશે નહીં શિવ કે આ મને વેલા આગળ આગળ ને આપણે થી કે આગળ જ હાલવાનું એ ભલે હાલતે આને કઈ આની હારે ખોટો જ નહીં તો બધું એવું બધું દેવતાઓ મનમાં કપટ રાખે શિવ બહુ ઉદાર એ તો બધું આવી રીતના જાન તૈયાર થઈ તો હિમાલયમાં બધા ભેગા છે દેવતાઓ કે હવે અમને થોડો આગળ જાય આમ રસ્તો કે થોડો કઈ ગંદુ કઈ કાંટા બાટા એવું બધું હોય જવાનું તો બાના દેવતા અમે થોડું હરકું કરતા જઈએ પાછળ તમે શિવજી સમજી ગયા દેવતાનો કાંઈ વાંધો નહીં દેવતાઓ બધા પોતપોતાના પત્નીઓ સાથે નવા નવા કપડા ને ઘરેણા પતલા જાનૈયા થાય હાલ્યા હવે આગળ બધા પોતપોતાના વાહનોમાં હિમાલય દ્વારા પૂર્ણ તૈયારી થઈ ગઈ શિવજીને પણ પત્રિકા વિવાહ પત્રિકા મોકલી દિવ્ય મંડપનું નિર્માણ થયું ભગવાન શિવ કેવા આ તો બધા પીએ ગયા આપણે એકલા કેવી રીતના ઓલા બોલાવ્યો લંબી વીરભદ્ર ગયા આપણે કઈ બોલાવો આપણે ઈ તો કે આપણે તો બધા અલગ અલગ બધા શમશાનમાં બેઠા હોય એ બોલાવો બધા ને આ તો આપણે બાપના લગ્ન છે આવું બધું વીરભદ્ર ગામડા દો બધા અને વીરભદ્રે મૂકો મત ગામે ગામના આ તો બધું લિંક હોય ને એ તો ખબર સીધી હલો એ કે બધા અમદાવાદના શમશાનમાં નાણા મોરડીના શમશાનમાં ગામે ગામ શમશાનમાં માણા હે ને બહુ ડાયો હે મંદિર ગામમાં બતાવે શમશાન 2 કિલોમીટર આવે એક જૈન સંત હતા દિગંબર મુનિ તરુણ સાગરજી મહારાજ આપણે નથી ઈ ખેતા મંદિર गांव में मत बनाओ बाहर बनाओ दूर जैसे स्मरण करता करता आमे बनाओ बारी खोलो समझा की सीता देखा शोक में बनाओ गांव में समझा हम रोज बारी खोलो એટલે દેખા મુનિ તરુણ સાગર તો કઈક વેરાઈ ગઈ આપણે બહુ ડાયા સમझा ના પૂરા દેખાય એટલે સમझा વેરાય ભગવાન શિવ ગામે ગામના ભૂતડાઓ બધાય હાલો કે એને કઈ તૈયાર થવાનું ન હોય એવા અમદાવાદના મુંબઈના લંડન થી આવ્યા આ હાવ આર યુ
જાત જાતના ભૂત પ્રેત ફલિત ચાલો ભગવાન આગળ અને જબરી જાન જોડા એને તો બધું ભૂત પ્રેત ને હું હોય કીધું કે હાલો કે આપણે તૈયાર છે જોઈએ કે આપણે કઈ બહુ તૈયાર ગામે ગામના ભૂત ફલિત પ્રેત પિશાચ આવ્યા ભગવાન શિવ કે હાલો કે નંદીને કે હાલો બેસી જાઓ ભગવાન શિવજી ઊંધા બેઠે નંદી કે તું આમ કે ભાઈ આ તમે ઊંધા ના બેઠો કે આપણે આગળ આવીએ મારું મોઢું આમ આગળ તો કોઈ હોય ને તમે બધા કે પાછળ આલ્યા આવતા હો આમ ઊંધો બેહું તો દેખાવ જ થાય તો મજા આવે એટલે ઊંધો બેઠો પણ શિવજી બહુ કલ્યાણના શિવજી કે આખું જગત ઊંધું હાલે એટલે ઊંધો થઈને તારી સામે દૃષ્ટિ કરવા જ ઊંધો શિવજી ભસ્મ લગાડી વૈરાગ્યનું પ્રતીક જગત થી ઘરેણા પહેરી પરણવા જાય પણ હું મહાદેવ છું હું ભભૂત શમશાનની છોડું કે અંતે માણસ શમશાનની ભભૂત થઈ જવાનો શિવ તત્વ વરરાજો ઘરેણા પહેરી જાય વરરાજો હાથમાં કટા તલવાર રાખે શિવજી હાથમાં ત્રિશૂળ સત્વ ગુણ તમો ગુણ ને રજો ગુણ આમ પકડીને હાલું હારે લઈને હાથમાં મારી માથે ચંદ્ર શોભે છે મારા ગળામાં સર્પ છે વરરાજા હાર પહેરે સોનાના ઘરેણા પહેરે હું ઝેર ને રાગ એટલે હું નીલકંઠ છું ઝેરી અંદરે ન ઉતારે બહારી ન કઈ નુકસાન કરે ગળામાં જે ઝેર રાખીએ કે ને સાહેબ ઈ આગેવાની ઈ નીલકંઠ કહેવાય શિવજી બતાડે છે કે પ્રતીક નંદી કામનું પ્રતીક છે હું કામ ઉપર બેહી જાઉં 400 વાળો કામ જીવ પરણવા જાય કે ઘોડા ઉપર જાય શિવ પરણવા જાય ત્યારે નંદી ઉપર જાય હું ઘોડા ઉપર શિવજી દેખાય ધીરે 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 કરતા ભૂતળા કે શમશાન આવે તો વોટ કરજો ટૂંકમાં હિમાલયમાં આવ્યા શમશાન કે આપણે એવું હોય ને બધા આપણે તો બોલાવે થઈ જાવ ગામના શમશાનમાં વાસ કર્યો આ બાજુ દેવતાઓ આગળ આગળ બધા પહોંચી ગયા મેલાવતી હિમાલય બધા ગામના લોકો વાહ ભાઈ વાહ જબરી જાવ એવા રૂડા રૂપાળા હે કામદેવ અગ્નિદેવ ઇન્દ્ર એક રૂડ અપ્સરાઓ દેવ વાહ ભાઈ વાહ આ શિવ એટલે શિવ દેવતાઓ મનમાં કે આગળ બધું ટ્રેલર છે પાછળ દીકરાએ તો ઉભા જો કી કે જલ્દી જલ્દી આપણે ઉતારા લઈ જાઓ હવે એ તો ગમે કે અમને ભાઈ ઉતારા આપી દો દેવતાઓનું સ્વાગત કવન કર્યું છે કે વરરાજા કેમ કે ઈ તો એ આવે તો કે વરરાજા તો અહીં શમશાનમાં બેઠા ભૂતના કે આપણે ક્યારે જાવ એ કે ભાઈ હજી આપણે બોલાવ્યા નથી એટલે આપણે આગળ બધા ગયા છે તો ભાઈ વરરાજાને બોલાવો એને અમારે પહોંચવા છે મંગળિયા ગાવા છે હવે લેખ એટલે શિવજી પોતાના ગણો સાથે નગરમાં પ્રવેશ કર્યો છે અને જ્યાં જોયા દાહનૈયાઓમાં નાદ શિવ પુરાણની અંદર વર્ણન છે નાદ ભાગ કે આ હું છે કોઈકને આંખ નથી કોઈકને હાથ નથી તારે મારી નાખો કાપી નાખો ભૂતડા ક્યાંથી આવ્યા આ તો ભૂતોનો દેવ છે ઘણા દેવ અહંકાર મચી ગયો છે મેનાવતીને બહુ દુઃખ થયું છે થાળી હાથમાંથી પડી ગઈ છે ઉંગળિયા વર્તાણા જ્યારે એટલે મારી દીકરી આવું બધું
મનાવતી કોપ ભવનમાં પ્રવેશ કરે છે, બહાર નીકળીને આવું બધું હિમાલય સમજાવે છે પણ માનતા નથી. ત્યારે સપ્ત ઋષિ જાય છે, અમે એ આ બધી એની લીલા છે, એની માયા છે, માઓમાં મહાદેવ છે, તમારી દીકરી પાર્વતી એના માટે અવતાર છે. ઘણું બધું સમજાવ્યું. એના ભગવાન શિવ મૂળ રૂપ છે દેખાડે છે, દેવા દે દેવ તો બરોબર. પાછું બધું ગોઠવાડું, પાછું માણસ અમુક ઓલા જામે ભૂત નીકળી કે કોઈ ક્યાં થઈ કામ જાગવું જ નથી, પાછા ઉઠાડ્યા ભાલો એવું કાંઈ છે નહીં. મંગળવાર તાણા છે, દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરવા માંડ્યા છે, ગગન દુંદુબીઓ વાગવા મળ્યા, યક્ષ કિન્નરો નાચવાને લાગ્યા છે, મહાદેવનો વિવાહ થાય છે. બધે મંગળ મંગળ વર્તાવા મળ્યા છે સાહેબ. શિવજી આવ્યા છે અને વિશ્વકર્મા દ્વારા રચાયેલા એમાં પહેલું મંગળ બ્રહ્મદેવો ગાવાને લાગ્યા છે. આ પેલા પેલા એ મંગળિયા વર્તાય રે